good morning and welcome to the YouTube channel of Sri K.N. Shah Model High School. આજે આપણે યુનિટ 3 એમાં રીડ 1 ની વાત કરીએ જેનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. અહીંયા एक्चुअली वन्य जीवन संरक्षण कई रीते करवू, हाउ टू सेव ट्रीज पर्टिक्युलरली एंड हाउ टू सेव एनवायरमेंट. આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણને સાચવવું અને બચાવવું બહુ જરૂરી છે. તો એક સરસ ઘટના વિશે વાત છે આમાં કે જ્યાં કેટલાક લોકો અથવા કેટલીક સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી જંગલને બચાવ્યું અને એને ફરીથી નવું જીવન આપ્યું, જંગલને ફરીથી એને જીવતું કર્યું, બરાબર છે ને. એનો લાભ એમને પણ મળ્યો, પર્યાવરણને પણ મળ્યો. તો કઈ રીતે એમણે આ કામ કર્યું અને એ ઘટનાના પરિણામ શું આવ્યા, આપણને પણ ઇન્સ્પિરેશન આપે એવી ઘટના છે. ચાલો જોઈએ. તો સિન્સ ટાઈમ બિગેન the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began, જ્યારથી સમયની શરૂઆત થઈ છે, ઘણા સમયથી, મતલબ ઘણા વર્ષોથી, the natural broad-leaved forest of the Himalayas, એટલે કે હિમાલય. નેચરલ broad-leaved forest અહીંયા જે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે બનેલા જંગલો છે, માણસોએ નથી બનાવ્યા, કુદરતી રીતે બનેલા જંગલો. broad-leaved એટલે કે ગાઢ, broad-leaved એટલે વિશાળ પાંદડાવાળા, એવું થાય, પણ અર્થ એ અર્થ નથી અહીંયા. એ અર્થમાં છે કે ગાઢ જંગલો જે છે હિમાલયના have played a significant role. significant એટલે important, મહત્વનો, ખૂબ જ મહત્વનો રોલ એમણે ભજવ્યો છે ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. અહીંના ઉત્તર પ્રદેશના જે લોકો છે એમના જીવનમાં એણે બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજીસ. હકીકતમાં એવું કહી શકાય કે અહીંની જે ઇકોનોમી છે, અહીંનું જે અર્થતંત્ર ચાલે છે અહીંના ગામડાઓનું ખાસ કરીને, એના પાયામાં આ જંગલો રહેલા છે. મતલબ કે જો આ જંગલોને નુકસાન થાય તો સીધો એમના અર્થતંત્ર ઉપર એટેક થયો કહેવાય, એમના અર્થતંત્રને નુકસાન થાય, એમની રોજીરોટીમાં તકલીફ પડે. ગ્રીન લીવ્સ કઈ રીતે એમના ઇકોનોમીનો ભાગ છે એ સમજાવે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. હવે એના જે લીલા પાંદડા છે, ત્યાંની ઘાસ ઉગે છે જંગલોમાં, એ સીધું એમના પ્રાણીઓ માટે ફોડર એટલે કે ખોરાક બને છે, એમના પ્રાણીઓનો ખોરાક બને છે. whose dung is used as a fertilizer for the croplands. જેમનું ડંગ, DUNG, ડંગ એટલે એનિમલ વેસ્ટ છે, એને છાણ કહીએ આપણે ગુજરાતીમાં. તો એ પ્રાણીઓ જંગલમાંથી ઘાસ ખાય છે, ત્યાંના પાંદડા ખાય છે. એ જે ડંગ આપે છે, જે એનિમલ વેસ્ટ એટલે કે જે છાણ આપે છે, એ છાણનો ઉપયોગ એમના ક્રોપલેન્ડમાં એટલે કે જે જ્યાં પાક ઉગાડે ખેતરોમાં, જે ખેતીલાયક જમીન છે ત્યાં એ ફર્ટિલાઇઝર તરીકે કામ કરે છે, બરાબર છે, ખાતર તરીકે કામ કરે છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય ટ્વિગ્સ એટલે સુકાઈ ગયેલી જે સળીઓ છે અથવા લાકડીઓ છે, જે ઝાડની તમે કહી શકો, એ એમના માટે ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એટલે કે ત્યાંના લોકોને કુકિંગ ફ્યુઅલ તરીકે, ઈંધણ તરીકે, બળતણ તરીકે, ત્યાં એમની પાસે બધા ગેસ એટલે સુવિધા નહીં હોય તો એ એમના બળતણ તરીકે એકમાત્ર સોર્સ જે છે એ આ લાકડા. ધ ફોરેસ્ટ also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. હવે અહીંયા એક શબ્દ ખાસ તો જોઈ લો, કન્ઝમ્પશન જે છેલ્લો શબ્દ છે, ચલો પછી જોઈએ. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ, જંગલ આ ઉપરાંત જંગલ શું પ્રોવાઇડ કરે, શું આપે, શું પૂરું પાડે છે કે લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ, બહુ મોટા પ્રમાણમાં ફળ આપે છે. એડિબલ નટ્સ, ખાઈ શકાય તેવા સૂકા મેવા, એડિબલ એટલે ખાઈ શકાય તેવું, એને એડિબલ કહેવાય, જેને ખાઈ શકાય, રાઈટ. નટ્સ તમે જાણો છો, બદામ હોય, અખરોટ હોય. ફાઇબર્સ, રેસાઓ, મતલબ કે ફાઇબર્સ, આપણું ફાઇબર શબ્દ તમે બાયોલોજી કામમાં સમજો તો ફાઇબર્સ જોઈએ શરીરને, તો એવી વસ્તુ, એવા ખોરાક અથવા એવા ફળ અથવા એવી શાકભાજી કે જે ફાઇબર્સ પ્રોવાઈડ કરે. એન્ડ હર્બ્સ, અને એવી ઔષધિ માટે ઉપયોગ થઈ શકે તેવી વનસ્પતિઓ પણ અહીંથી મળે છે. ફોર લોકલ કન્ઝમ્પશન, કન્ઝમ્પશન એટલે વપરાશ, એના સ્થાનિક લોકોના વપરાશ માટે આ બધું અહીંયાથી મળી રહે છે જંગલમાંથી. The forest break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. નેક્સ્ટ પેરેગ્રાફમાં જાઓ. આ ઉપરાંત હજુ જુઓ ફોરેસ્ટનો રોલ પૂરો નથી થતો અહીંયાથી. ફોરેસ્ટ આ તો બિલકુલ સામાન્ય ઉપયોગ કરી શકાય, જે એકદમ નોર્મલ ફાયદા છે, પણ
હજુ તો ફોરેસ્ટના બીજા પણ ફાયદાઓ મળે છે અમને. The forest break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. હવે તમે જાણો છો કે માઉન્ટેન ઉપર જ્યારે લોકો રહે છે, પહાડી વિસ્તારોમાં રહે છે, પહાડી વિસ્તારોમાં શું હોય કે જ્યારે વરસાદ પડે છે મોન્સૂનની સિઝનમાં તો જમીનનું ધોવાણ વધારે થાય જો ઝાડ ના હોય તો, કારણ કે સ્પીડ તમે જાણો પાણીનો ફ્લો જ્યારે આવે ઢાળમાં તો સ્પીડમાં આવે. પણ જ્યારે અહીંયા ઢાળ ઉગેલા હોય છે તો શું થાય છે સમજવાનું શું આવે કે જ્યારે પાણી પડે છે તો એના ફ્લોને બ્રેક કરે છે, કારણ કે ઝાડ છે એટલે ફ્લો એક દિશામાં નહીં આવી શકે, વહેંચાઈ જશે. રાઈટ, તમે જાણો છો કે જ્યારે પાણીના પ્રવાહને તોડી નાખે તો એના કારણે એની ગતિ પણ ધીમી પડી જાય, એનો ફોર્સ પણ ઘટી જાય અને એના કારણે જમીનનું ધોવાણ અટકે છે. This creates spring and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. એક તો એ પાણીના ફ્લોને ઘટાડે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને એના કારણે શું થાય કે ઝરણા બને છે અલગ અલગ. એ ઝરણા જે ધીમે ધીમે વહે એટલે પાણી છેક સુધી ઉનાળો આવે ત્યાં સુધી એના સ્થાનિક લોકોને એમના માટે ને એમના પ્રાણીઓ માટે પીવા માટે ને વાપરવા માટે પાણીનો ઉપયોગ કરી શકે છે. નહીં તો જો ફ્લો વધારે હોય તો પાણી ઝડપથી વહી જાય અને આગળ નીકળી જાય અને ક્યાંક સમુદ્રમાં તો આગળની નદીમાં જતું રહે અને એમને મળે નહીં. પણ એ પાણીનો ફ્લો પણ અટકાવે છે, એના કારણે એમને છેક ઉનાળા સુધી એ પાણી મળી રહે છે. બરાબર છે, હવે તમે સમજ્યા છો અહીંયા જે વાંચ્યું એના પરથી આટલા સુધીમાં કન્ટેન્ટમાં કે અહીંના લોકો માટે આ જંગલો કેટલા મહત્વના. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. પણ કહે છે કે વર્ષોથી અહીંયા જે આ લાર્જ અને રીચ ફોરેસ્ટ સમૃદ્ધ જંગલો છે એને આર ગેટિંગ ડિસ્ટ્રોય અને એનો વિનાશ કરવામાં આવી રહ્યો છે કોઈને કોઈ કારણોસર, સરકારી કોઈ કામ હોય એના માટે અથવા તો કોઈ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પણ આનો વિનાશ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તો આઝાદી પહેલાંની પણ વાત છે, જ્યારે અંગ્રેજો હતા ત્યારથી આ કામ ચાલી રહ્યું છે વિનાશ કરવાનું. For example, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. એક ઉદાહરણ લઈએ તો કે તહેરી ગઢવાલના જે જંગલો હતા એને એક્સપ્લોઇટ કરવામાં આવ્યા. આમ તો એક્સપ્લોઇટ કરવું એટલે શોષણ કરવું, પણ અહીંયા એક્સપ્લોઇટ કરવું એટલે એનો નાશ કરવો એટલે કાપી નાખવા ઝાડને. ટુ સપ્લાય ટિમ્બર એટલે લાકડું આપવા માટે. કોને? ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક્સ ઇન ધ પ્લેન્સ એટલે અહીંયા મેદાનો, પ્લેન એટલે સપાટ થાય ને, તો પ્લેન્સ એટલે મેદાનો. અહીંયા જે સપાટ મેદાનો હતા એમાં રેલવે નેટવર્ક પાસ કરવાનું હતું અને લાંબુ કરવાનું રેલવે નેટવર્ક ને, તો એના માટે લાકડું પ્રોવાઈડ કરવા માટે અહીંયા જંગલોનો નાશ કરવામાં આવે છે ભૂતકાળમાં. ચાલો આગળ વધીએ તો યુરોપિયન ઇન મસૂરી wanted cultivation of a new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. મસૂરી જે જગ્યા છે તમે નામ સાંભળ્યું હશે, ત્યાં યુરોપિયન લોકો જ્યારે આવેલા તો they wanted cultivation of a new food crop. તો તમને કદાચ ખબર છે આઝાદી પહેલા બનેલું છે ખેડૂતો ઉપર બહુ અત્યાચાર થયેલો જ્યારે આપણે ગુલામ બન્યા એ વખતે શરૂઆતમાં. તો ખેડૂતોને ફોર્સફુલી એવું કહેવામાં આવતું કે તમે એક પાક ઉગાડો જે અમે કહીએ છીએ, એ લોકો એવો જ પાક ઉગાડતા ત્યાં કે જેને માર્કેટમાં જેની વેલ્યુ હોય, જે વેચાતું હોય. તો ફૂડ ક્રોપ ઉગાડવા માટે એ વખતે પોટેટોઝ પણ ફૂડ ક્રોપમાં આવતું, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. એ વખતે જેટલા પણ ઓક ફોરેસ્ટ હતા ત્યાં જંગલોમાં મસૂરીમાં એને સાફ કરી નાખવામાં આવ્યા ત્યાં ફૂડ ક્રોપ ઉગાડવા માટે, જે ઝડપથી વેચાઈ જાય એવો પાક ઉગાડવા માટે. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે તમે સમજી શકો, there was clearly a contradiction એટલે વિરોધાભાસ, એક પ્રકારનો વિરોધાભાસ જોવા મળ્યો કોના વચ્ચે? between the village people's basic needs, ત્યાંના ગામના લોકોની બેઝિક જે જરૂરિયાતો હતી, એમની જરૂરિયાતો ક્યાંથી પૂરી થતી હતી આપણે જાણીએ છીએ જંગલમાંથી. તો એમના માટે જંગલ ટકી રહે મહત્વનું હતું, બાકી કશું મહત્વનું નહોતું. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને જે સ્ટેટ છે, જે રાજ્ય છે, એને પૈસા કમાવા માટેની જે જરૂરિયાત હતી, રાજ્ય ચલાવવા માટે પૈસા જોઈએ, સંપત્તિ જોઈએ સ્વાભાવિક રીતે. તો એ એવું વિચારે કે ક્યાંથી આપણે કશું શરૂ કરીએ જ્યાંથી પૈસા મળે સ્ટેટને કમાણી થાય. તો એ એમની જગ્યાએ કદાચ સાચા હતા, અહીંયા આ લોકો તો એમની જગ્યાએ બિલકુલ આ પણ સાચા હતા, અને બંનેની જે જરૂરિયાતો તેના વચ્ચે એક વિરોધાભાસ ઊભો થયો, તમે સમજી શકો.
સ્ટેટ ગવર્મેન્ટ માટે એ વખતે જે પણ રૂલિંગ હોય, અંગ્રેજો હોય કે અંગ્રેજો પછીની વાત એમના માટેની જરૂરિયાત હતી જંગલો કાપવા, રાઈટ, અને ત્યાં પાક ઉગાડવો જેથી કરીને સ્ટેટને કમાણી થાય. લોકોની જરૂરિયાત શું હતી? જંગલોને ના કાપવા જેથી કરીને એના ઉપર આપણે નિર્ભર રહી શકીએ. તો બંનેની જરૂરિયાતો વચ્ચે વિરોધાભાસ ઉભો થાય, અને વિરોધાભાસ ઉભો થાય એટલે સંઘર્ષ થાય. તમે જાણો છો ઇન 1930 આઝાદી પહેલાની વાત છે, ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ began a non-cooperation movement called સત્યાગ્રહ. 1930 માં તહેરી ગઢવાલના લોકોએ એક નોન કોઓપરેશન મૂવમેન્ટ શરૂ કરી, જેને આપણે અસહકાર આંદોલન કહીએ છીએ. તો સત્યાગ્રહ શરૂ કર્યો એક પ્રકારનો, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. શબ્દ સમજો બરાબર અહીંયા. સત્યાગ્રહ જેને આપણે શું કહીશું? a form of a peaceful resistance, એક પ્રકારનું શાંતિપૂર્ણ વિરોધ. પીસફુલ એટલે શાંતિપૂર્ણ, રેઝિસ્ટન્સ એટલે વિરોધ, ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવવું, ન્યાય મેળવવા માટેનો શાંતિપૂર્ણ વિરોધ, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ એટલે દમનકારી, ફોર્સફુલી જેવો લગાવવામાં આવ્યો હોય એવો કાયદો. તો આ જે ફોર્સફુલી લગાવવામાં આવ્યો જે કાયદો, એના વિરોધમાં આ લોકોએ પીસફુલ રેઝિસ્ટન્સ શરૂ કર્યો, ન્યાય મેળવવા માટેનું શાંતિપૂર્ણ આંદોલન શરૂ. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Garhwal. હવે જે લોકોને લાગે છે કે ગુલામી શું હતી, તો આના પરથી કદાચ થોડો પણ અહેસાસ થઈ શકે તમને કે આ લોકોએ પીસફુલ શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું. 1930ની વાત છે. તો પણ એમના ઉપર ગોળીઓ ચલાવવામાં, એમને મારી નાખવામાં. એ વખતે કહે છે કે લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા તિલારીમાં આર્મ્ડ ફોર્સિસ દ્વારા, હથિયારધારી જે સેના હોય એના દ્વારા તહેરી ગઢવાલમાં. વેન દે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, જ્યારે એમણે આજે નવી નીતિ બનાવવામાં આવી જંગલની કે ભાઈ અહીંયા કાપીને પાક ઉગાડવામાં આવશે નવા, તો એના વિરોધમાં લોકોએ ખાલી એક મિટિંગનું આયોજન કર્યું. એ મિટિંગમાં એમના ઉપર ગોળીઓ વરસાવવામાં આવી, એમને મારી નાખવામાં આવ્યા ઘણા લોકોને. Out of the Satyagraha movement has grown the post-independence Chipko, a tree movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. આ સત્યાગ્રહ થયો આઝાદી પહેલા, આની ઇફેક્ટ છે કે આઝાદી પછી પણ જોવા મળે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ, પોસ્ટ એટલે પછીની, આઝાદી પછીની પણ કેટલાક આંદોલનો ચાલે, જેમાં બહુ પ્રખ્યાત થયું હતું, જેને ચિપકો મૂવમેન્ટ અથવા ચિપકો આંદોલન કહેવામાં આવે છે, કે જ્યાં એકચ્યુઅલી લોકોએ પોતાની બોડીને, તમે નીચે ફોટોમાં પણ જોઈ શકો છો ટેક્સ્ટમાં, કે પોતે હગ કરીને ઊભા થઈ ગયા, ઝાડને ભેટીને ઊભા થઈ ગયા કે નહીં કાપવા, રાઈટ. આ એક મૂવમેન્ટ શરૂ. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. આજે ગ્રાસરૂટ સ્ટ્રગલ શરૂ થયું. ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે શું સમજો? બિલકુલ પાયામાં રહેલા લોકો, મારા ને તમારા જેવા લોકો કે જે દેશનો ભાગ છે, દેશની ઇકોનોમી ચલાવે છે, પણ મોટે ભાગે સીધા સંઘર્ષમાં સરકાર સાથે ઉતરતા નથી. એ લોકો, પાયામાં રહેલા લોકો, પછી ખેડૂતો હોય કે પછી વેપારી હોય કે પછી ટીચર્સ હોય કે પછી સ્ટુડન્ટ્સ હોય, જ્યારે એ સંઘર્ષ શરૂ કરે, એ મોટે ભાગે રસ્તાઓ પર આવતા નથી, મોટે ભાગે ગવર્મેન્ટ સામે પડતા નથી, ગવર્મેન્ટનો વિરોધ નથી કરતા. જે પણ શાસન કરી રહી હોય એ પાર્ટી, એ વખતે અંગ્રેજોની વાત હતી, પછી આપણી સરકારની વાત હતી, કોઈ પણ, તો એ લોકો જ્યારે પણ એ લોકો મેદાનમાં આવે છે, જ્યારે એ લોકો આંદોલન પર આવે છે, ત્યારે સરકારે ચૂકવું પડે છે. તો આજે ગ્રાસરૂટ સ્ટ્રગલ જ્યારે શરૂ કર્યું, લોકો, તમે જાણો, લોકો મજૂરી કરતા હોય, એમને ક્યાં આંદોલન કરવાનો સમય છે બિચારા, પણ જ્યારે એ લોકો પણ મજબૂર થઈ જાય, જ્યારે એ લોકો આવે છે મેદાનમાં, તો શું થયું? This grassroots struggle against commercial cutting of the Himalayan forest, આજે પાયાના લોકો દ્વારા, એકદમ સમાજમાં રહેતા પાયાના બેઝિક લોકો દ્વારા જ્યારે સ્ટ્રગલ શરૂ થયો, સંઘર્ષ શરૂ થયો, શાના વિરુદ્ધમાં? કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ટ્રીઝ, હિમાલયના ઝાડ, હિમાલયના જંગલોના ઝાડ જે છે એનું કોમર્શિયલ કટિંગ એટલે કે જ્યારે ઉદ્યોગ માટે, વેચવા માટે એને જ્યારે એનો નાશ કરવાનું એ લોકોએ શરૂ કર્યું, એના વિરુદ્ધમાં તો આ લોકો જ્યારે ઉતર્યા મેદાનમાં, તો શું થયું? હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. આના કારણે ગવર્મેન્ટ ઉપર એક પ્રેશર આવ્યું કે હવે આપણે આપણી પોલિસી બદલવી પડશે, આપણી નીતિ ચેન્જ કરવી પડશે, નવી યોજના બનાવવી પડશે. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. હવે એ નિયમ બનાવ્યો સરકાર
ઊંચાઈ ઉપર કોમર્શિયલ કટિંગ નહીં કરી શકો તમે, મતલબ કે તમારા બિઝનેસ માટે, વેચાણ માટે કે એના માટે તમે ઝાડ નહીં કાપી શકો. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પણ આ તો ચલો એક સારી બાબત બની, પણ કહે છે કે છતાં હજુ ઘણો બધો ડિગ્રેડેડ ફોરેસ્ટનો ભાગ છે. ડિગ્રેડેડ એટલે કે નાશ થઈ ગયો, જ્યાં ઝાડ કાપી નાખાયેલા છે ઓલરેડી. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. અને જંગલનો જે વિભાગ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એ આને રીઅફોરેસ્ટ કરવામાં એટલે કે ફરીથી એને બનાવવામાં, જંગલ ફરીથી ઉગાડવામાં, ત્યાં વૃક્ષો કરવામાં એ નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel. આના પરિણામે શું થયું છે? there is now a severe scarcity. severe આનું pronunciation પણ સમજો. severe એટલે ગંભીર અને scarcity એટલે અછત. ત્યાં ગંભીર અછત ઊભી થઈ. શાની? of animal fodder, પ્રાણીઓના ખોરાકની, and domestic fuel, અને જે બળતણ ત્યાંના સ્થાનિક લોકોને જોઈએ એની ગંભીર અછત ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને સૌથી ચિંતાજનક બાબત, ત્યાં તીવ્ર પાણીની, એક્યુટ એટલે તીવ્ર પાણીની અછત શરૂ થઈ. વોટર શોર્ટેજ, સોરી, તો એક્યુટ વોટર શોર્ટેજ શરૂ થઈ. ધ વુમન સફર ધ મોસ્ટ, સૌથી વધારે સંઘર્ષ કોઈને તકલીફ પડતી હોય તો સ્ત્રીઓને, કારણ કે આ કામને હું હોય તમે જાણો છો. In many parts of the hills, women have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ત્યાં જે લોકો રહે છે ટેકરીની આગળ, ત્યાંની સ્ત્રીઓએ લગભગ આખો દિવસ ચાલવું પડે છે. એક દિવસનું એમણે જો પ્રાણીઓનો ખોરાક, ફ્યુઅલ એટલે કે બળતણ અને પાણી ભેગું કરવું હોય તો આખો દિવસ એમને ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. હવે આજે ચિપકો મુવમેન્ટ થઈ અને આપણથી ઇન્સ્પાયર થઈને આ ગામની સ્ત્રીઓને પણ, જ્યાં નુકસાન થયું જંગલને, એ લોકોએ પણ વિચાર્યું કે આપણે પણ જંગલનો ફરીથી ઉદ્ધાર કરીએ અને ફરીથી પુનઃજીવિત કરીએ. બરાબર છે? અફોરેસ્ટેશન જેને કહેવાય, વનીકરણ પણ જેને કહેવાય, કે જંગલને ફરીથી ત્યાં વૃક્ષો ઉગાડવામાં આવે અને એને બચાવવામાં આવે. જે બચ્યું છે એને બચાવવામાં આવે અને નવું ઉગાડવામાં આવે, એવો વિચાર એમને